નમસ્કાર મિત્રો, ડિવાઇન એજ્યુકેશન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. મિત્રો, નીટ પેપર લીક વિવાદ, વિદ્યાર્થીઓના હક અને ન્યાય માટે શરૂ થયેલું એક આંદોલન. કાગળ પર જોઈએ તો આંદોલન સફળ પણ રહ્યું, માંગણીઓ પણ સ્વીકારાઈ. પણ શું તમે આ સફળતા પાછળનું કડવું સત્ય જાણો છો? ન્યાયના નામે રમાયેલા આ ગંદી રાજનીતિના ખેલમાં વિદ્યાર્થીઓ ક્યાંક પાછળ રહી ગયા અને વિરોધના નામે દેશ વિરોધી એજન્ડા ચલાવવામાં આવ્યો. આજે એ વાત કરવી છે, સત્યની વાત કરવી છે, જે કદાચ તમારી સામે લાવવામાં નથી આવ્યો. મિત્રો, જ્યારે નીટ પેપર લીકની ઘટના સામે આવી ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અવાજ ઉઠાવવા કોકરોચ જનતા પાર્ટી દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું, જેના મુખ્ય સંચાલક અભિજીત દીપકે હતા. વિદ્યાર્થીઓના સમર્થનમાં સોનમ વાંગચુક આમરણ ઉપવાસ પર બેઠા. આ આંદોલનનું દબાણ એટલું વધ્યું કે સરકારે ઝૂકવું પડ્યું અને પરિણામે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાયું. પેપર લીકના તણાવમાં જેને આત્મહત્યા કરેલા નિર્દોષ વિદ્યાર્થીઓના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત થઈ અને ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકને મુક્ત કરવામાં આવ્યા. ઉપરથી જોતા લાગે કે આંદોલન સંપૂર્ણ સફળ રહ્યું, પણ થોભો ખરી રમત તો આ સફળતાની આડમાં રમાઈ રહી હતી. મિત્રો, વિદ્યાર્થીઓના ન્યાય માટે શરૂ થયેલા પ્રોટેસ્ટની આડમાં કેટલાક અસામાજિક અને રાજકીય તત્વો ઘૂસી ગયા. જે આંદોલન શિક્ષણ માટે હતું ત્યાં એન્ટી નેશનલ અને એન્ટી હિન્દુ નારા લગાવવામાં આવ્યા. શાંતિપૂર્ણ પ્રદર્શનના નામે પથ્થરમારો થયો. દિવસ રાત આપણી સુરક્ષા કરતી પોલીસ અને આર્મીના જવાનોનું અપમાન કરવામાં આવ્યું. એટલું જ નહીં, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અત્યંત અભદ્ર ભાષા અને ગાળોનો ઉપયોગ કર્યો. મિત્રો, આપણે અત્યારે પહેલા એક વિડીયો જોઈશું, ત્યાર પછી આપણે વાત કરીએ. मोदी दल्ले भोसड़ी नाली के तू साले नाड़ी तू नाली में उगाए तू भोसड़ी नाली के कीड़े नादी के पौधे तू कमल उगा हुआ है नाली के अंदर भोसड़ी के बच्चे जा दिखेगा ना तेरे मुंह पे नाली से कीड़े उठा के फेंकूंगी तेरे मुंह के अंदर गुस्सा आऊंगी तेरे मुंह के अंदर कुत्ते की हड्डी डालूंगी मैं. धर्मेंद्र प्रधान की तो माँ की भोसड़ी मोटा साला गैंडा साल का बच्चा. જોયો મિત્રો, શું આ જ દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓનું વર્તન હોઈ શકે? બિલકુલ નહીં. વિદ્યાર્થીઓના નામે પોતાના રાજકીય રોટલા શેકનારાઓએ આંદોલનની પવિત્રતાને મલિન કરી નાખી. આંદોલનના નામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે જે અભદ્ર ભાષા અને ગાળોનો ઉપયોગ થયો તે અત્યંત શરમજનક હતો. પણ કહેવાય છે ને કે કાયદાના હાથ બહુ લાંબા હોય છે. આજે જે લોકો વિદ્યાર્થીઓની આડમાં રહીને આવી હલકી પ્રવૃત્તિ કરી રહ્યા હતા તેમના ઉપર FIR નોંધાઈ રહી છે. જન આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પણ બેન થઈ રહ્યા છે. આ કાર્યવાહી જોઈને એ જ લોકો હવે રડી રહ્યા છે. પરંતુ આ બધા જ વિવાદ, આટલી અભદ્ર ભાષા અને ગાળો ખાધા પછી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિડીયો જાહેર કરીને એ તમામ વિદ્યાર્થીઓ અને યુવાનોને ઉદારતાથી માફ કર્યા છે. તેમણે એક મોટા મનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મિત્રો, આપણે એ વિડીયો જોઈએ, ત્યાર પછી આપણે વાત કરીએ. हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं. जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है. कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली. किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई. न जाने कितना भद्दा स्वरूप था. लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है और यही तो बचपना है. और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं. एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं. लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का. एक गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. उनको
सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं। समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है। कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं। उन्हें राह दिखाना हमारा काम है। गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है। और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े। देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है, और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है। मैं आपके लिए जीता हूं, आपके उज्जवल भविष्य के लिए खपता हूं। आओ, हम मिलकर के देश को आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद दोस्तों। बस आओ, गलतियों से सीखो, आगे बढ़ो। મિત્રો, વડાપ્રધાને તો માફી આપી, પણ અહીં એક બીજો મોટો સવાલ ઊભો થાય છે કે આ કહેવાતી કોકરોચ જનતા પાર્ટી અને તેના નેતાઓનું સિલેક્ટિવ પોલિટિક્સ પંજાબ, કર્ણાટક અને ઝારખંડ જેવા રાજ્યોમાં પણ પેપર લીકની ઘટનાઓ સામે આવી છે, પણ ત્યાં આ સીજેપીના સભ્યો કેમ પ્રોટેસ્ટ કરવા ન ગયા? ત્યાંના વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઈ કિંમત નથી કે પછી જ્યાં રાજકીય ફાયદો દેખાય ત્યાં જ આંદોલન કરવાનું? દોસ્તો, પેપર લીક થવું એ ચોક્કસપણે સિસ્ટમની મોટી નિષ્ફળતા છે અને દોષીઓને સજા મળવી જ જોઈએ. પણ ન્યાયની આ લડાઈમાં જ્યારે દેશ વિરોધી એજન્ડા, ધાર્મિક વિદ્વેષ અને આર્મીનું અપમાન ભળી જાય, ત્યારે નુકસાન માત્ર સાચા અને મહેનતુ વિદ્યાર્થીઓને જ થાય છે. હવે સવાલ એ છે કે શું ખરેખર વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો કે પછી આંદોલનના નામે માત્ર રાજકારણ રમાઈ ગયું? તમારું આ મુદ્દે શું માનવું છે? કોમેન્ટમાં તમારી કિંમતી અભિપ્રાય જરૂર જણાવશો. આ સાથે જ હવે આપણે મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.